ક્રેટા અહીંયા છે. સુરભાઈ કિંગ મોસ્ટ હેન્ડસમ ગાય ઇન ધ વર્લ્ડ. લોહી કોક માણસના લોહી જ હશે. હાય ફ્રેન્ડ્સ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. વ્લોગની શરૂઆત ઉનાથી કરી, ગીર સોમનાથના એક એરિયામાં, અને એમાં ઉના છે ને વાગ્યા છે 6:30. આજે આપણા ભેગા, જો કે આગલા વિડીયો તમે જોઈ જ લીધા છે ને, એ કેશુરભાઈ કિંગ, મોસ્ટ હેન્ડસમ ગાય ઇન ધ વર્લ્ડ. જો કે આના પૈકી મને રખડવાની મજા બહુ હોય ભાઈ, જેને કેમ કે મજા જ આવ્યા રાખી એવો માણસ છે. અને અમે બે આજ છે ને અહીં ઉના આવ્યા હતા, કેવા હતું ખબર છે, આ ભાઈ ડટ બાઇકનું ઓલું કંઈક પ્રમોશન કર્યું હતું ને, તો એમાં એને કંઈક ગીવ અવે કર્યું હતું, અને ગીવ અવે જેન્યુઅન હતું, અને એ બતાવવા હાટું થઈને અમે બે ઉના છેટ આવ્યા છે. એ ભાઈને પહેલાં પૂછ્યું છે ડટ બાઇક જોઈએ છે કે પૈસા જોઈએ છે, તો એ ભાઈ પૈસાની માગણી કરી છે, તો પૈસા અમે ભેગા લઈને જ આવ્યા છે ને એ ભાઈને દેવાના જ છે. તો તમને આગળ દેખાડું તમને. એ ભાઈને પૈસા હાથો તમે દેવા આવ્યા છે. સ્પેશિયલ ધક્કો ખાધો છે અમે અમારા ગામડેથી જે ઉના, કેટલા 300-350 થતું, 350 કિલોમીટર છે ને કાપીને આવ્યા છે. જોકે તમે આગલા વિડીયોમાં જોઈ લીધું, અમે બે ભેગા નીકળી ગયા હતા. અને હવે તમને દેખાડું કે અમે બે સાચી રીતના પૈસા દઈ દઈએ ને એ બરાબર છે. એ મોટિવથી અમે બે અહીંયા આવ્યા હતા. અને રસ્તો તો જો ભાઈ જયારે હાથાપરનો રસ્તો હોય ને એવો રસ્તો છે સોસાયટીનો. મિત્રો છે ને આપણે ઉના પૂગી ગયા હતા ને, જે ભાઈને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ દેવાનું હતું અહીંયા પૂગી ગયા હતા. અને એનો વિનર છે આ છોકરો, આ એની બાઇક છે, આ એના પપ્પા છે ને મમ્મી છે ને ફૂલ ફેમિલી છે. ગિફ્ટ આપણે દઈ દીધું છે. છોકરો એટલો હોશિયાર છે ને એવડો ટેલેન્ટેડ છે, બાઇક ની રેડી કરી નાખ્યું છે. અને એના પપ્પાના હાથમાં પૈસા લઈને મમ્મીના હાથમાં દઈ એવો ખબર છે, પાછો વાપરવો થાય ને, બાઇક પપ્પાએ લઈ દીધું છે, પૈસા એને મમ્મીને દઈ એવો ખબર છે કે આ તૂટી જાય તો પાછું બીજું બાઇક લેવા થાય. પપ્પા આગળ જાય પછી તમને ખબર છે મારા પપ્પા ને તમારા પપ્પા બધાને હરખા જ હોય છે, દઈ જ નહીં. આ એક બાઇક છે, જો વાડામાં એની ગાડી પડ્યું છે. જોતા એવું લાગે છે કે ભાંગ ફોડીઓ મારા જેવો જ છે. અમારો આગળ જવાનો પ્લાન છે, તો હવે અમે આગળ નીકળશું. તો મિત્રો છે ને અમે ત્યાંથી નીકળી અને પછી ઓલા ભાઈને એનું ઇનામ દઈ અને પછી નીકળીને અમે આવ્યા છે દીવ હોટલમાં રોકાણા જઈ. આ કાકા એના ઓનર જ છે. ભાઈ થ્રુ અમને કોન્ટેક્ટ થઈ ગયો એટલે એ ભાઈ અમને રખાવ્યા છે ચિરાગ હોટલમાં. ને આમે નાનકડી હોટલ છે ને, આમ બધું ફેસિલિટી બધું સારું છે. ને એની મેઇન ઓફિસમાં જે માછલી ઘર, અલગ અલગ પ્રકારના ઘણી જાતના માછલા છે. ઓલી જો મોટી છે જબરી હાજી, જોકે કાચની અંદરથી તમને પ્રોપર ના દેખાય, પણ જો ભાગી જાય છે બી ને. અને મસ્ત મસ્ત માછલી છે બધી. અને એક અહીં બ્લેક કલરની છે, મેન ઓફિસમાં જ છે. કાકાએ મને કીધું, મેં કીધું કે વિડીયો ઉતાર લો ને, તો વાંધો નહીં ઉતારી લ્યો. મને માછલા ગઈ મને એટલે જ ઓફિસમાં આવ્યો છું, બીજો કંઈ મારો મતલબ નતો. મિત્રો તો આવો કંઈક છે અમારો રૂમ. તમને એમ થતું હોય ને મોટા ક્રિએટર હોય તો એના વિડીયાથી જ મતલબ રાખે છે. એ ભાઈ આગળ રીલ જોતો હતો બેઠો બેઠો. તમને બધાને જોઈ દો પાછો, તમે હું નાટક કરો છો એવું કંઈ નથી. મોટા ક્રિએટર હોય એટલે કંઈ જોતા ના હોય. આ બાજુ અહીંયા ટેબલ જેવું છે ને, ઓલી બાજુ જે કબાટ જેવું ને, આ જે બેડ. તો હવે અમે બે જઈ બહાર જમવા. અને પછી મિત્રો અમે છે ને જમી કરીને વાંથી હોટલેથી આવીને નાગવા બીચ ઉપર ફરવા આવ્યા હતા. તો બીચ ઉપર તો અત્યારે કોઈ નથી. ઓલો ભાઈ જો એક શીકું ખાઈ છે ને, હા બેઠો છે ને, એ ફૂલ ટલી થઈ ગયો છે. આગળ મને પૂછતો હતો હું છે ને આમને તેમને, ભાઈ મેં જવાબ ના દીધો, આવતો રહ્યો. અને અહીંયા જે કૃષ્ણા હોટલ છે એની સામે જ જે બીચ, તો જે કોઈ આટા માર્યા પણ કોઈ માણસ હતા ને, એટલે અમે બે આવતા રહીએ. ત્યાં અંધારું આવતું ફેસ લાઈટ કરીને મજા આવતી નથી. તો હવે જે કોઈ નાગવા બીચ ઉપર આડવરા બીજી જગ્યાએ આટા પેરા કર્યું પછી જાઉં. આપણી ગાડી આવી ગઈ છે. અને કેવરભાઈ ને એમ થતું હતું કાંઈ કોઈ હિન્દી ભાષી માણસ, આ કોઈ હિન્દી ભાષી નથી, આપણે ગુજરાતી જ છે દીવમાં. હું તો જો કે એક ફેર આવી ગયો, આ બીજી ફેરે છે. તો હું બહુ વર્ષો પહેલા આવ્યો હતો, આજકાલ નહીં, પણ હું 6ઠામાં ભણતો ને ત્યાં, એટલે સમથિંગ 2011-12 ની આજુબાજુ. એને અટાણે ઘણો ફેર થઈ ગયો છે, પણ આમ જાજો સુધારો નથી. આમ જોઈ તો ખબર પડી જાય કે આ જગ્યા ઉપર આપણે આવલ થઈ. મિત્રો તો છે ને અમે દીવથી હોય આવ્યા હતા રાતે, અને અમુક કારણો અનુસાર ને પછી અહીંયા અમારા કેવરભાઈ ના મિત્ર છે યશભાઈ પટેલ છે, ને એ બે ગુરુકુળમાં રાજકોટ ભેગા ભણતા, તો એને ઘરે આવતા. અને આજે એનું ઘર ને એના પપ્પા આવે છે. અમે જઈએ અટાણે એની વાડી, અને ત્યાં આંબાના બગીચા ને એવું બધું છે. તો આપણે થોડો ઘણો શોખ છે આંબાનો, આપણે વાઈ જાય તો એ જરીક જોતા આવી જાય કે કેવું છે ને શું છે, અને થોડીક એની એના આગળથી જાણકારી લઈ કે આમાં શું કરાય શું ના કરાય. એટલે છે ને આપણે આઈડિયા આવી જાય. એની વાડીએ જઈ જાય ને યશભાઈ ગાડી હલાવે છે, કેશુરભાઈ પાછળ બેસી ગયા છે, ને એના પપ્પા ભેગા આવે છે. કાલ સાંજે જામો પાડી દીધો હતો એના પપ્પા મેં બે જઈ પાછા. શું થયું હતું દીવમાં એ તમને પછી દેખાડી કઈ કે શું થયું હતું એમ. અને ત્યાંથી હવે નેક્સ્ટ પ્લાન અમારો જે લગભગ ભગુડા જવાનો, તો લગભગ જાઉં ભગુડા. અત્યારે હાલ ફિલહાલ જઈ યશભાઈ ની વાડી. મિત્રો અમે યશભાઈ ના ફામે આવી ગયા છીએ, આંબાના બગીચામાં, ને જોવું જોઈએ કેવો આંબા છે ભાઈ.
આજકાલના આંબા નથી, 1982 ની સાલમાં વાવેલા છે. તો તમે ગણતરી કરી લેજો કેટલા વર્ષ થયા છે. આશરે 35 વર્ષની આજુબાજુ થયા છે. ચારે બાજુ આંબાના બગીચા રોકા બગીચા જ છે. આમાં તો વચમાં જો જઈને પછી આમ બહાર નીકળવું હોય તો ભાને ભૂલી જાય. કિનીકોર અમે ગયા હતા ને કિનીકોર નતા ગયા. યશભાઈ ના પપ્પા છે ને આગળ જઈ ને ઓલો હાથમાં લાકડી જેવું લીધું હતું. મેં પૂછ્યું વળી કે કેમમાં લાકડી લીધી, તો કે અહીં ગીરનો સીમાડો લાગે છે ને ગીરના સીમાડામાં અવાજ વધારે આવી જાય. તો એને મને એક જગ્યાએ દેખાડી હતી કે હાવો જાય છે ને બેઠા હોય ચોમાસામાં આવીને, અને અટાણે કંઈક જોવા જડે. એને ભેગો નીકળ્યો ને મેં કીધું દેખાય અટાણે કે ના દેખાય, તો મને કંઈક વાર દેખાઈ જાય એવું કઈ ન હોય. હું એ બગીચાની મુલાકાત લાવું છું ધીરે ધીરે, ને હાવજ દેખાડે તો તમને દેખાડી. હાવજ એટલે સિંહ. અને મેં એને પૂછ્યું કે ભાઈ અટાણે દેખાય, તો મને કીધું કે નક્કી નંબરે કઈ દેખાય ખરો ના એ દેખાય. અમને કોઈ દી રંજાડ નથી કર્યો અને અમે એની રંજાડ નથી કરતા, એટલે કદાચ એ કે ક્યારેક આવીને બેસી જાય છે એવું છે. આ બધો એનો બગીચો છે કંઈક 60-70 વીઘાની આજુબાજુ, અને વચમાં કંઈક 4 વીઘાનો લીંબુડીનો બગીચો હતો, પણ એ ફેલ થઈ ગયો છે એટલે એ કાઢી નાખવાના કહેતા હતા. બહુ મોટા મોટા ઝાડવા છે આંબાના ચારે બાજુ. મિત્રો તો મેં તમને કીધું ને વચમાં લીંબુનો બગીચો છે, તો એમાં લીંબુમાં છે ને આવી રીતના કલમ કરેલી છે. આપણે નથી કરી એવી રીતના. તો અહીંથી આમ નીકળું ને તો અહીં જોતો ગયો તો કે ભાઈ આ શું છે. પછી આગળ યશભાઈ કે મારી કે લીંબુ જોઈએ છે, તો એ લીંબુ લેવા નીચે ઉતરે ને આ એનો રસ્તો છે. રસ્તેથી આમ નીચે ઉતરે ને તો વચમાં લીંબુનું બગીચું દેખાડું ને એમાં વચમાં મેં જોયું કે ઓલું શું હતું. મને એમ થયું કંઈક ચોટેલું છે. ચોટેલું નથી, અહીંયા લીંબુની કલમ વારેલી છે. મિત્રો છે ને અહીંયા યશભાઈ ઉભા છે ને આજે હોલ અમારા અહીં છે ને ચેતુરીનું ઝાડવું જડી ગયું. આ જાણે ઓલું ના બકરાને મૂક્યું ઇનવારી મંડાણો છે ઝાડવામાં. પાછું મને પૂછે કે તારે નથી ખાવું. મારા તો યશભાઈ ના પપ્પા બનાવે છે આપણો માલ, એમાંથી હાલશે થોડું. અને આ ઝાડ ના ઓલો ધણમાં બકરું મૂક્યું હોય વચમાં એકાદું આવી ગયું ઇનવારી. ચેતુ જયારે છે રેવા જ નથી દેતા, બધા ઉપાડી લીધા છે એટલી વારમાં. મિત્રો છે ને અહીંયા આંબાના બગીચાની વચમાં છે ને ચેતુરનું ઝાડ છે. ચેતુરની ઝાડની અંદર છે ને આ ભાઈ જાણે ઓલું બકરું ના મંડાણું હોય ઇનવારી જામી પડ્યો છે. જોતા જોતા એને ઉતાવળતા જોઈ આવી છે. જાણે કોઈ ચેતુર જોયા ના હોય ને ઇનવારી જામ્યો છે. મિત્રો છે ને અમે યશભાઈ ના ઘરેથી નીકળી ગયા હતા ને હવે જઈ જઈ મહુવા. અમારે એક યુટ્યુબ ક્રિએટર છે એને મળવા, ઇન્સ્ટાગ્રામ ની યુટ્યુબ ક્રિએટર છે એને મળવા જઈ ને ડાઉન ટુ અર્થ માણસ છે ને બહુ મસ્ત છે. ને આપણી ગાડી અહીં પડી છે અને અટાણુંથી હું વાગતો તો હવે હજી હું જાકી લગભગ રસ્તો બહુ મસ્ત છે, આમ હાઈવે જવું જોઈએ. અને એમાં વચમાં છે ને અમને એક એક્સિડન્ટ થઈ ગયેલું જોયું છે. આપણી છે ને ફેવરેટ ગાડી ક્રેટાનું એક્સિડન્ટ છે, એટલે મેં ઊભી રાખીને જોયું છે. ટ્રેક્ટરનું અને ક્રેટાનું થયેલ છે. આ જો તો ભૂકા કાઢી નાખ્યા છે. ટ્રેક્ટર આગળ પડ્યું હતું અને ક્રેટા અહીંયા છે. નામાં લોહીએ છે એટલે કોકને લાગ્યું બાઈકું વધારે હોય. એરબેગ બેરબેગ બધું ખુલી ગયું છે હાવ. ને ટ્રેક્ટરનું એક ટાયર અહીં પડ્યું છે ને પાછળનું ઓલું ડબરો હોય છે ને એ વાં પડ્યો છે, એટલે છે ને એના ઉપરથી આનાનું જ છે. અને ભાઈ ભૂકા કાઢી નાખીને હું એક્સિડન્ટ જોતો ટાયર બાયર ને બધું ફાટી ગયું છે. રોડમાંથી હાલો તો સેફ હાલો. ના આ લોહી કોઈક માણસના લોહી જ હશે. તો હવે અમે જઈ મહુવા. જરીક ભાઈ કીધું કે ઊભી રાખો જઈને જોતા જઈએ. ક્રેટા હતી એટલે મેં ઊભી રાખી, બીજી વખત હું ના રાખત. મિત્રો તો મહુવાથી હવે નીકળી જઈને મહુવા અમે પૂગી ગયા હતા વહેલા, અને 3 કલાક બેઠા જઈને આપણા અનિલભાઈ આમાં ઉભા છે ને અમે ઘણી વાર બેઠા 3-4 કલાક બેઠા જઈને ચા પાણી પીધા છે. હવે જઈને અમે ભગુડા. આ વિડીયોને અહીં પૂર્ણવટી આપીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધા લાઈક શેર સબસ્ક્રાઇબ ઘણી કરી નાખ. અહીં અમે ભગુડા તો આગલા વિડીયોમાં હવે તમને દેખાડીશ ભગુડા. બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.